ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી નર્મદાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 એકતાનગર નર્મદાને આંગણે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજોએ ભાગ લીધો। નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ ખાતે પતંગ ઉત્સવનું દીપ પ્રગટાવી ફુગ્ગા ઉડાડી પતંગ ઉત્સવના નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીએ ખુલ્લો મૂક્યો। નર્મદા જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ 1 ખાતે યોજાયેલા પતંગ ઉત્સવમાં 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં કેરલા, બિહાર, કર્ણાટક, દિલ્હી, યુક્રેન, જાપાન, જર્મની, ઇસ્ટોનિયા, ચીલી, કેનેડા, કંબોડિયા, બ્રાઝિલ, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિનાના પતંગબાજોએ અવનવા પતંગો સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો। દેશના અને વિદેશના પતંગબાજોનું જેમનું ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે આ મહોત્સવથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદ્ભુત અવસર પ્રવાસીઓની તક મળશે। અહીંયા ઉજવવા માટે આવે છે ત્યારે અહીંના આ વિસ્તારનો પણ વિકાસ થાય અને આ વિસ્તારને ટુરિઝમ ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે અને અનેક પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનેલું એવું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પણ દેશની સાથે વિદેશના લોકો પણ આ વિસ્તારમાં આવે અને ટુરિઝમનો વિકાસ થાય એવી જ આજના દિવસે સર્વે લોકોને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું। વિશેષમાં આજે 12મી જાન્યુઆરી હોવાથી આજે સ્વામી વિવેકાનંદજીની પણ જન્મજયંતિ છે કે જેમણે આ દેશને, ભારત દેશની સંસ્કૃતિને ગૌરવાન્વિત કરવાનું કામ કર્યું અને આજના દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ જ્યારે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દેશના સર્વે નવયુવાનો, યુવતીઓ કે જેમનું જે આ ભારત દેશનું, આપણા વિસ્તારનું અને આપણા દેશનું ગૌરવ છે એવા નવયુવાનોને પણ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। કલેક્ટર અને સીઓ હાજર નથી, એમને બીજા કોઈક પ્રસંગમાં કે બીજા કોઈક કામગીરીમાં જવાનું થયું હશે એટલા માટે નહીં આવી શક્યા હોય, પરંતુ બધા જ અધિકારીઓ, જિલ્લાના અને એસઓઈ પરિષદના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર છે। બે સાંસદો નથી, બે મત વિસ્તારના બંને દરેક સાંસદ શ્રીને 7 વિધાનસભાનો વિસ્તાર આવતો હોય છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બધી જ જગ્યાઓ ઉપર એક સાથે કાર્યક્રમો થતા હોય તો એ સાથે ન આવી શકે। દરેક સાંસદ શ્રીને પણ એમના વિસ્તારમાં પણ આ પતંગોત્સવના પણ કાર્યક્રમો હોય છે। આજે જિલ્લામાં છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં બીજો કોઈ જગ્યાએ કાર્યક્રમો છે, બંને સાંસદો ગેરહાજર તો સરકારી કાર્યક્રમો રસ નથી લાગે। આપને આગળ પણ કહ્યું મેં કે 7 વિધાનસભા આવતી હોય છે ને 7 વિધાનસભા વિસ્તારનો જે હોય છે એના લીધે ઘણા વખત એ તકલીફ ઊભી થતી હોય છે। To be this place. This is new place for me. I'm so happy to be here. Thank you so much, Gujarat Tourist, and thank you so much, Mr. Modi. It's amazing person, and I'm so like India because it's amazing people. Always smile, always happy, always care about us. And I hope to meet my international guide friend. Thank you so much for everything, and I hope to back next year. Thank you so much. I love India. Thank you. गुजरात की इंटरनेशनल काइट फेस्टिवल में पिछले 7-8 साल से मैं पार्टिसिपेट कर रहा हूँ। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी जब गुजरात के सीएम थे तब शुरू किया हुआ ये जो फेस्टिवल है अभी तक बड़े गंभीर तरीके से हर साल आयोजित किया जा रहा है। उसके लिए हम गुजरात सरकार के आभारी हैं और बहुत अच्छा लगता है यहाँ आकर के देश विदेशों से बहुत सारे सैकड़ों पतंगबाज यहाँ आते हैं। रंग बिरंगे बहुत सारे काइट्स यहाँ उड़ते हैं और एक ये केवल एक पतंग उड़ाना और ये नहीं है, ये एक ट्रेडिशनल एक्सचेंज है और प्यार बांटना। और आसमान में जब हमारे पतंगों के साथ हमारा तिरंगा भी जब आसमान छूते हैं बहुत अच्छा लगता है।